1 અને તમારી સાથે આંકડાશાસ્ત્રની સફરમાં છે રવિ સર. તો થઈ જાઓ તૈયાર. આજે આપણે પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ નો અભ્યાસ લઈએ છીએ. સૌપ્રથમ મિત્રો આપણે આગળ વધીએ પહેલા થોડો પરિચય લઈ લઈએ છીએ અને પછી આપણે આગળ શરૂઆત કરીએ. તો અહીં સુરેખ નિયત સંબંધમાં ખાસ આપણી એક પદ્ધતિ અપનાવી રહી છે એ પ્રમાણે સૌપ્રથમ આ ચેપ્ટરના ગુણભાર તરફ જઈએ. તો સૌપ્રથમ આપણે લઈએ છીએ ગુણભાર. પ્રકરણ ગુણભાર પ્રમાણે અહીં વિભાગમાં જોઈએ તો 5 વિભાગમાં પ્રશ્નપત્રની અંદર પૂછાતું પ્રકરણ અને કુલ 12 ગુણ છે. હવે અહીં પ્રશ્નક્રમ સહિત આપણે પ્રશ્નોની સંખ્યા અને ગુણ દર્શાવેલા છે. સૌપ્રથમ અહીં જોઈએ તો ત્રીજા નંબરનો MCQ વિભાગ A માં એક પ્રશ્ન 1 ગુણથી પૂછાય છે 1 માર્ક. તે જ રીતે વિભાગ B માં 13મો VSQ એક પ્રશ્ન 1 ગુણ 1 માર્ક. જ્યારે વિભાગ C માં 23મો પ્રશ્ન અહીં નોંધીશું વાત જે સૈદ્ધાંતિક પ્રશ્ન હોઈ શકે એટલે કે પ્રશ્ન જવાબ પૈકીનો પ્રશ્ન પણ હોઈ શકે અથવા ત્યાં ગાણિતિક પ્રક્રિયાવાળો સમ એટલે કે દાખલો હોઈ શકે જેના 2 ગુણ હોય છે. ત્યારબાદ આગળ D વિભાગમાં 33મો પ્રશ્ન જે આ પ્રકરણો જ હોય છે અને ત્યાં એક પ્રશ્ન સૈદ્ધાંતિક અથવા તો ગાણિતિક હોય છે જેના પ્રત્યેકના 3 ગુણ. એ રીતે વિભાગમાં 3 માર્કથી એક પ્રશ્ન. સેક્શન E ની અંદર એટલે કે વિભાગ E ની અંદર અહીં એક પણ પ્રશ્ન પૂછાતો નથી જે ખાસ નોંધ લેવું કારણ કે તમારી તૈયારી કરતી વખતે તમને આ મગજમાં હોય તો ખ્યાલ આવશે કે અહીં આપણે કેટલું કાર્ય કરવું છે કેટલું છોડવું છે. હવે આગળ વિભાગ 1 માં 45મો પ્રશ્ન. અહીં પ્રશ્ન એક જ પૂછાશે એ નિબંધ પ્રકારનો ખૂબ જ લાંબી ગણતરીવાળો દાખલો કમ્પલસરી સૈદ્ધાંતિક નથી. અહીં કમ્પલસરી ગાણિતિક જ પ્રક્રિયાનો પ્રશ્ન પૂછાશે જે 5 ગુણ માટે. આ રીતે કુલ 12 માર્કમાં આ પ્રકરણ પૂછાય છે. આ રીતે જે વિશ્લેષણ કરેલું છે એને તમે ધ્યાનમાં રાખી પ્રકરણનો અભ્યાસ કરશો તો એકદમ સરળ બનશે. હવે આપણે આગળ જઈએ તો અહીં પ્રકરણ 3 ભણીએ છીએ પહેલા આપણી એક નાનકડી સૂચિ છે કાર્યસૂચિ એ પ્રમાણે આગળ લઈએ અને યાદ અપાવું તો આપણે હંમેશા પ્રકરણનો એક નાનકડા ભાગમાં એક નાનો અંશ સૂચિ તરીકે તૈયાર કરીએ છીએ એટલે કે નાના ભાગમાં અભ્યાસના મુદ્દાને વહેંચી દઈએ છીએ એટલે ખ્યાલ આવે કે આપણે અહીં કઈ બાબતોનો અભ્યાસ કરવો છે. તો આજના અભ્યાસમાં લઈએ છીએ પ્રસ્તાવના, અર્થ, મોડેલ, વ્યાખ્યા, નિયત સંબંધના અન્વયોજનની રીત અને નિયતમ વર્ગની રીતના સૂત્રો. આટલો અભ્યાસ આપણે લેવાના છે. તો અહીં શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ સુરેખ નિયત સંબંધ. હંમેશા આપણે જાણીએ છીએ કે નવી વસ્તુ, નવી બાબત, નવી ઘટનાઓ આપણી સામે આવતી હોય ત્યારે આપણે સૌપ્રથમ એનો અર્થ ત્યારબાદ એનો ઉપયોગ જો જાણી લઈએ તો બની શકે કે આપણા માટે એકદમ સરળ થઈ જતું હોય છે. તો ચલો પ્રયત્ન કરીએ સમજવાનો. પહેલું સુરેખ જાણીએ છીએ. સુરેખ એટલે એક જ રેખા સીધી રેખા પર આવેલું હોય તેવું જે અગાઉના પ્રકરણમાં પણ જોઈ ગયા હતા જેનું નામ હતું સુરેખ સહસંબંધ. તો એ જ વસ્તુ અહીંયા બને છે. હવે આગળ આવે છે નિયત સંબંધ જેમાંથી નિયત એટલે નક્કી કરેલું હોય નક્કી થઈ ચૂક્યું હોય તેવું. કોઈને કોઈ ઘટનાઓ બાબતો બનતી હોય છે પણ કાર્યકાળ પ્રમાણે કોઈને કોઈ બાબતને આપણે સુનિશ્ચિત કરવાની આવશ્યકતા હોય છે કોઈ પ્રમાણભૂત માપ એકમથી. તો તેથી આપણે નિયત શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પાછળ એક શબ્દ છે સંબંધ. જે સંબંધ છે જ પરસ્પર જોડાયેલા હોય એવા જ શબ્દો એવા જ ચલ કિંમતો એવું આપણે આગળ સહસંબંધમાં જોયું હતું. એ જ ચલ રાશિ x અને y નો ઉપયોગ અહીંયા લઈ આવીએ છીએ ત્યારે જો બે ચલ લઈએ છીએ તો બે ચલ વચ્ચે પહેલેથી સંબંધ છે જ પરંતુ આ સંબંધનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે હવે આપણે એને સુનિશ્ચિત કરીએ છીએ. કારણ જાણીએ. અહીં આપણે કોઈને કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા છીએ તો આ પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે અહીં એ સુનિશ્ચિત કરીએ કે જ્યારે આપણી પાસે કોઈ માપ ચોક્કસ માપ જો હાજર હોય તો એનો આપણે કોઈને કોઈ આધાર પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે અહીં નિયત અને નિયત સંબંધ. ચલો મિત્રો આજે આપણે આગળ વધીએ ત્યારે પ્રસ્તાવનામાં થોડીક વાત કરીએ છીએ. ખાસ આપણે ભવિષ્યની કોઈને કોઈ પ્રકારની આગાહી કરતા હોઈએ છીએ પણ અહીં મને એક શબ્દને વાક્ય રચનામાં ઢાળતા યાદ આવે છે કે ખરેખર ભવિષ્યની આગાહી કરવી મુશ્કેલ હોય છે.
હું એવું નથી કહેતો અશક્ય, પરંતુ ખાસ મુશ્કેલ હોય છે, કારણ એ આપણે આગળ જોઈએ છીએ. ત્યાં સુધી આ વાક્યને યાદ રાખશો અને થોડીક સમજવાની કોશિશ કરશો. હવે દિન પ્રતિદિન આપણે ઘણા બધા કાર્યો કરતા હોય છે, અને આ કાર્યો જ્યારે કરતા હોય છે તેની પાછળ કોઈ જરૂરિયાતો છુપાયેલી હોય છે. માણસ હંમેશા પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા ઘણા બધા પ્રકારના કાર્યો કરતો આવે છે, પરંતુ એ કાર્યને સરળ બનાવવા માટે ઘણા બધા આંકડાશાસ્ત્રીઓ, ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા પ્રકારના વિષયોના શાસ્ત્રીઓ કોઈને કોઈ પદ્ધતિઓ આપણા માટે વિકસાવે છે, એટલે કે સમાજ માટે વિકસાવે છે, અને એ પદ્ધતિ આપણને ખૂબ જ સરળતાપૂર્વક કામ કરવા માટે એક રસ્તો બતાવે છે. તો એવો જ એક રસ્તો છે જે છે ભવિષ્યનું કોઈની કોઈ પૂર્વાનુમાન આપણે કરી શકીએ. એનો આધાર એક આ પદ્ધતિ લઈને આવે છે. એક નાનકડી વાત કરું, જે તમે ક્યારેક ને ક્યારેક અમલમાં મૂકેલી હશે, તો વધુ સમય પણ મૂકેલી હોય. હવે આપણે બધા આમ તો શાસ્ત્રી રહ્યા છીએ, એ જાણીએ છીએ, ઘણા બધા આ પ્રકારના એક્સપેરિમેન્ટ કરતા હોય છે. મમ્મી ઘરે હોય ન હોય, પપ્પા હોય ન હોય, તો આપણે એક્સપેરિમેન્ટ એવા કરી દઈએ હોય કે ઘરની વસ્તુઓ જે કાંઈ છે તૂટી પણ ગઈ હોય. આપણો ઉદ્દેશ નથી હોતો, પણ ભૂલથી પણ તૂટી ગઈ હોય, અથવા તો આડાવડું થઈ ગયું હોય. પછી હવે થોડોક ડર લાગે કે મમ્મી આવશે તો, પપ્પા આવશે તો, હવે તમારી ભવિષ્યવાણી ચાલુ, અંદાજ તમારો ચાલુ, શું થાય? ખાસ હવે સમજો, જો પપ્પા આવશે તો, મમ્મી આવશે તો તમે તમારું પરિણામ મગજમાં લાવશો. કદાચ પપ્પા આવે તો ઝાપડ પડશે, મમ્મી આવે તો વેરામ કે સાવણી લાગશે. તો સમજવાની વાત એ છે, જો અને તો પહેલું જ મારું વાક્ય હતું, એને હું પાછું પુનરાવર્તિત કરું છું. ભવિષ્યની આગાહી કરવી મુશ્કેલ હોય છે. તમને પરિણામોનો અંદાજ કે ખ્યાલ હોય છે, પરંતુ એને પ્રક્રિયારૂપ, પરિણામરૂપ તમે દર્શાવો છો, તો કોઈ પદ્ધતિની આવશ્યકતા છે. એ જ વાત અહીંયા રજૂ થઈ. અને એને તમે બંધ બેસતી કરી આપો તો તમે રમતા, એટલે કે તમને યાદ હશે, જો ને તો ઘણા સમયથી તમે રમતા હો છો ને હજી રમો છો, પણ પદ્ધતિમાં ખાલી 2-3 વાક્ય તમારી જેમને હું રજૂ કરું છું. જો વરસાદ આવે તો રસ્તા ભીના થાય, જો સિંહ આવે તો ધોતિયા ઢીલા થાય. આવું આપણે બધા કરીએ છીએ, માનીએ છીએ. તો કોઈ એક સેન્ટેન્સ આધારભૂત બને અને એનું કારણભૂત, જે આધારભૂત પોતે વાક્ય છે, એનો પરિણામ, જવાબ એ કોઈ બીજું વાક્ય બને છે. એને આપણે જોને તો એવી શરત આપીએ છીએ. તો આ શરતને તમે મગજમાં ઉતારી દેશો તો આ સરળ અને એકદમ, જેને કહીએ કે સહેલું, પાણીની જેમ વહેતું હોય એવું તમને આ ચેપ્ટર લાગશે, પ્રકરણ લાગશે. ચલો હવે એક તરફ આગળ વધીએ છીએ. તો અહીં પ્રસ્તાવના માટે એક વાત યાદ કરાવી દઉં કે આ પ્રકરણ, આ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ફ્રાન્સિસ ગોલ્ટન નામના વ્યક્તિએ, એટલે કે વૈજ્ઞાનિકે કરેલો છે, જે આંકડાશાસ્ત્રી છે, એને કરેલો છે, અને આપણને આ પદ્ધતિનો નિચોડ એને આપેલો છે. હવે આગળ જઈએ તો બીજું છે અર્થ. અર્થનો ઘણો બધો ભાગ આપણે સમજી લીધો છે, જેમાં જોયું કે સુરેખ નિયત સંબંધ. પણ તેને ટૂંકમાં સમજાવી દઉં તો અહીં પરસ્પર સંબંધિત બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ હોવો, એને આપણે કહીશું નિયત સંબંધ, જે આંશિક વ્યાખ્યાનું પદ પણ ધરાવે છે. મોડેલ. ચલો મોડેલ શું એ સમજીએ. કોને કહેશું મોડેલ? ખરેખર મોડેલ એટલે સમીકરણોનો સમૂહ. કોઈ આટીતૂટી મુશ્કેલીઓ ના ઉકેલો લાવવા માટે જે સમીકરણો બનેલા છે તે પરસ્પર સંબંધિત હોય એવા સમૂહને આપણે કહેશું મોડેલ, જે ખરેખર એક પ્રક્રિયાઓનો પૂરેપૂરો નિચોડ આપે છે. હવે આપણે જોઈએ વ્યાખ્યા. તો વ્યાખ્યા અને અર્થ ઘણી બધી સામ્યતા ધરાવે છે. અહીં પરસ્પર જોડાયેલા સંબંધિત બે ચલ વચ્ચે સંબંધ છે એવું માની અને આપણે એની વચ્ચે વિધેયાત્મક સંબંધ રજૂ કરીએ તો એ નિયત સંબંધ બને છે. એટલે કે જે બે પરસ્પર જોડાયેલા ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ હોય એને આપણે નિયત સંબંધ કહીશું. નિયત સંબંધની અન્વયની રીત જે ન્યૂટન વર્ગની પદ્ધતિની રીતથી ઓળખાય છે, અને એને રીતના સૂત્રો જે આપણે આગળ જોઈએ છીએ. તો ખાસ ફટાફટ એકવાર શબ્દિક અને વાક્ય રચના જે છે જોતા જઈએ. તો છે સાદીકરણ, પ્રતિગમન એવું થશે. હવે પાઠ્યપુસ્તક આધારિત થોડી વાત લેતા જઈએ છીએ. નિયત સંબંધ એટલે પ્રતિગમન. પ્રતિગમન એટલે પરત આવવું, સરેરાશ કિંમત પર પરત આવવું. ઓકે, હવે આવું શું હોય? સરેરાશ કિંમત પર પરત આવવું આપણે જાણતા હોય છે. ઘણી બધી વસ્તુની કામ કરવાની મર્યાદાઓ હોય છે. કોઈને કોઈ ક્ષેત્રમાં કોઈને કોઈ કાર્ય થતા હશે ત્યારે નાની મોટી મર્યાદાઓ આવી ઊભી રહેતી હશે. આ મર્યાદાઓ એક સીમા જે છે એની પછી ઘટીને કામ કરશે નહીં. તો આવી મર્યાદાઓ સિવાય પાછું તમારું કાર્યક્ષેત્ર ક્યાં હશે? મૂળ સરેરાશ કિંમતો તરફ.
ચલો આ આટીઘૂટી વાળી કંઈક ભાષા થઈ એને એક નાનકડા ઉદાહરણમાં લઈ જશું, પણ એના માટે ફ્રાન્સિસ કોલ્ટનું ઉદાહરણ લઈએ તો મજા આવશે, થોડી ઘણી રમૂજ વૃત્તિનું છે. ચલો અહીં સરેરાશ કિંમત તરફ પરત આવવા એટલે કે સૌપ્રથમ નિયત સંબંધ પદ જે છે એનો ઉપયોગ સર ફ્રાન્સિસ કોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો છે અને એને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ આપ્યું છે અને ઉદાહરણ માટે રસપ્રદ તારણ લીધા છે. ઉદાહરણ કંઈક એવું છે, સર ફ્રાન્સિસ કોલ્ટન શું કરે છે કે પિતા અને પુખ્ત વયના પુત્ર જે છે એની 1000 જોડ લે છે અને એ બંને એટલે કે પિતા અને પુખ્ત વયની ઉંમરના પુત્રની ઊંચાઈ લે છે, એની માહિતી એકત્રિત કરી છે અને હવે રસપ્રદ તારણો લે છે. ચલો વિચારો તો ફ્યુ સેકન્ડ માટે, થોડી ઘણી સમય માટે શું કરે, ઊંચાઈ લઈને શું કરી શકે. ચલો શું આપણે મથાળું કરશે, સાફ કરશે, શું કરશે, કાંઈક તો થશે ને. ઊંચાઈ લીધું તો શું કરવાનું વિચારો તો, ક્યાં ઊંચાઈ કામ લાગશે. ચલો સિટિંગ વ્યવસ્થામાં કપડાનું આપણે પેરિયસ તરીકે જ્યારે માપ લઈએ છીએ ત્યારે વિચારો કઈ કઈ જગ્યાએ ઘણા બધા તમારા મગજમાં વિચારો હશે. જે વિચારો ચાલે છે એ તમારી કાર્ય કરવાની પ્રણાલી જે છે એમાં આવતા પરિણામોનો જવાબ હવે આપણે આગળ મળી જશે. અહીં એક સામાજિક અસર જાણવા માટે આ કાર્યક્રમ ફ્રાન્સિસ કોલ્ટને કરેલો છે. તારણો લઈએ તો જો પિતાની ઊંચાઈ વધુ હોય ત્યારે પુત્રની ઊંચાઈ વધુ અને પિતાની ઊંચાઈ ઓછી હોય ત્યારે પુત્રની ઊંચાઈ ઓછી જોવા મળે. આવું ફ્રાન્સિસ કોલ્ટનનું એક તારણ આવ્યું. ઘણા બધા આંકડાઓ ભેગા કર્યા તો જોયું જે પિતાની ઊંચાઈ વધુ હતી એના જ પુત્રની ઊંચાઈ વધુ પણ જોવા મળે અને જે પિતાની ઊંચાઈ ઓછી હતી એના પુત્રની ઊંચાઈ ઓછી જોવા મળે છે. હવે આગળ વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહનો સરેરાશ લીધો એટલે જે પિતાની ઊંચાઈ વધુ હોય એવો એક સમૂહ તૈયાર કર્યો. આ બધા પિતાઓની સંખ્યા ભેગા કરી અને સમૂહ બનાવ્યો. હવે એની કિંમતનો સરેરાશ લીધો. આ સરેરાશ લઈ અને તેના જ પુત્રની સમૂહની કિંમતનો સરેરાશ સાથે જ્યારે મેળ કરાવે છે એટલે કે સરખામણી કરાવે છે ત્યારે હવે આ કિંમતમાં કંઈક ફેરફાર જોવા મળે છે. શું તો કે પિતાની સરેરાશ ઊંચાઈ કરતાં પુત્રની સરેરાશ ઊંચાઈ ઓછી આવે છે. આ તો કંઈક અલગ હોય, થોડું પરિવર્તન આવે. હમણાં જોયું પિતાની ઊંચાઈ વધુ તો પુત્રની ઊંચાઈ વધુ છે, જો પિતાની ઊંચાઈ ઓછી તો પુત્રની ઊંચાઈ પણ ઓછી છે. પણ અહીંયા કંઈક પરિવર્તન આવ્યું. સમૂહ ભેગો કર્યો, સરેરાશ લીધો તો શું બન્યું તો કે અહીં ઊંચી કિંમત હોવા છતાં પણ પુત્રની ઊંચાઈની કિંમત નીચી આવી, ઘટતી જોવા મળી. એવું જ બીજું તારણ પણ પહેલા જોઈએ પછી આપણે આગળ વધીએ છીએ. ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ લીધી અને એના જ સંતાન તરીકેના પુત્રની સરેરાશ ઊંચાઈ સાથે આપણે શું કરીએ છીએ સરખાવીએ. તો હવે અહીં પિતાની સરેરાશ ઊંચાઈ હતી એ ઓછી, એના કરતાં પુત્રની સરેરાશ ઊંચાઈ વધુ જોવા મળી. તો કિંમતની અંદર અહીં કોઈને કોઈ પ્રકારનો ફેરફાર આવે છે. આવું થવાનું કારણ એ ખરેખર તમે જ સમજી જશો. ઉપરના તારણ પરથી સ્પષ્ટ લઈ શકીએ છીએ કે પુત્રની ઊંચાઈ પિતાની ઊંચાઈના સંદર્ભમાં પીછેહટ વલણ ધરાવે છે. કહેવાનો મતલબ કે કિંમત પરત ફરે છે. જો વધુ હોય તો નીચે તરફ અને ઘટતી કિંમત તરફ પરત આવે અને ઓછી હોય તો વધતી કિંમત તરફ એ કિંમત પરત ફરે છે. હવે અહીં આવું થવાનું કારણ આપણે એકદમ સારી ભાષામાં લઈ લઈએ એટલે સમજાઈ જશે. જો માની લો કે જે વ્યક્તિની ઊંચાઈ વધુ હોય એના સંતાનની ઊંચાઈ વધુ જ આવતી હોય અને જે વ્યક્તિની ઊંચાઈ ઓછી હોય એના સંતાનની ઊંચાઈ ઓછી આવતી હોય તો શું થશે વિચારો છો. તો એવું થશે સમાજમાં બે વર્ગ જોવા મળશે. જ્યાં જો ત્યાં લાંબા લાંબા માણસો પછી વધતી જાય ધીમે ધીમે આ સ્વતંત્ર જો પ્રક્રિયા ચાલુ હોય તો જે વ્યક્તિની ઊંચાઈ વધુ એની સંતતિમાં પુત્રોત્તર પેઢી દર પેઢી ઊંચાઈ વધતી જશે. જેમાં નીચે એ લોકોની ઘટતી જશે તો બે વર્ગ એવો હશે એકદમ ઊંચા માણસો અને એકદમ ધીંગણા માણસો. પણ આવું સમાજમાં થતું નથી. એની પાછળનું કારણ છે પ્રતિગમન. તો આવી ઘણી બધી પ્રક્રિયામાં આવતું હોય છે. આપણે આવી નાનકડા ઉદાહરણથી આ વસ્તુને સમજાવીએ છીએ. તો આવા માણસના બે સમૂહ નથી રચાતા એની પાછળનું કારણ છે કિંમતનું પ્રતિગમન. આ પ્રકારના સંબંધને દર્શાવવા માટે સર ફ્રાન્સિસ કોલ્ટને નિયત સંબંધ એવું આપણે અહીં નામ આપેલું છે.